કેશોદ ભારત વિકાસ પરિષદ દ્વારા પરિવાર મિલન કાર્યક્રમ યોજાયો હતો। કેશોદ ભારત વિકાસ પરિષદ આયોજિત 10 થી વધારે સ્પર્ધાના વિજેતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। સ્પર્ધાઓમાં જોડાયેલા સ્પર્ધકોનું શિલ્ડ અને પ્રોત્સાહક ઇનામ આપી સન્માન કરવામાં આવ્યું હતું। ભારત વિકાસ પરિષદ એ 1963માં સ્થાપિત એક રાષ્ટ્રીય સ્તરનું સેવા સંસ્કાર સંગઠન છે। સ્વસ્થ, સમર્થ, સંસ્કારિત ભારતના ધ્યેય સાથે તે દેશભરમાં 1500 થી વધુ શાખાઓ દ્વારા કાર્યરત છે। સૌરાષ્ટ્ર પ્રાંતની કેશોદ શાખા સૌથી વધારે સક્રિય છે, કારણ કે સ્થાપક પ્રમુખ ડોક્ટર સ્નેહલ તન્ના સાથે સમગ્ર ટીમ પરિવારની ભાવના સાથે એકજૂટ બનીને કાર્ય કરે છે। કેશોદ ભારત વિકાસ પરિષદ આયોજિત વાર્ષિક પરિવાર મિલન કાર્યક્રમમાં આખા વર્ષ દરમિયાન યોજવામાં આવેલ વિવિધ કાર્યક્રમોના વિજેતા સ્પર્ધકોનું સન્માન કરવાની સાથે સાથે ભારત વિકાસ પરિષદના પરિવારનો વ્યાપ વધે એ હેતુથી યોજવામાં આવેલ કાર્યક્રમનો પ્રારંભ રાષ્ટ્રગીત સાથે દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો। કેશોદ નગરપાલિકાના પ્રમુખ પ્રતિક્ષાબેન કેયુરભાઈ દેવડિયા, નગરપાલિકા શાસક પક્ષના દંડક ઉમેદવાર કોટક સહિત વિવિધ સંસ્થાઓ, જ્ઞાતિ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ભારત વિકાસ પરિષદ દ્વારા કેશોદ શહેરમાં તેમની મુખ્ય 5 સૂત્રાત્મક પ્રવૃત્તિઓ છે: સંપર્ક, સહયોગ, સંસ્કાર, સેવા અને સમર્પણ। આ સૂત્ર હેઠળ ભારત વિકાસ પરિષદ દ્વારા થતી મુખ્ય સામાજિક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં મુખ્યત્વે વિકલાંગ સહાયતા, રક્તદાન શિબિર, આરોગ્ય સેવા, પર્યાવરણ સંરક્ષણ, વૃક્ષારોપણ અભિયાન, પ્લાસ્ટિક મુક્તિ અભિયાન, જળ સંચય માટે જાગૃતિ, સ્વચ્છતા અભિયાન, આપત્તિ રાહત સેવા અને કોરોના જેવી કુદરતી આફતોમાં અનાજ, કપડાં, દવા અને આર્થિક સહાય પહોંચાડવી। સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધા શાળા કોલેજના બાળકો માટે, દેશભક્તિ ગીતોની સમૂહ ગાન સ્પર્ધા, ભારત કો જાનો પ્રતિયોગિતા, વિદ્યાર્થીઓને ભારતનો ઇતિહાસ, ભૂગોળ, સંસ્કૃતિ, બંધારણની માહિતી આપવા માટે ક્વિઝ સ્પર્ધા યોજવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં બાળકો ભાગ લે છે। ગુરુવંદન, છાત્ર અભિનંદન, ગુરુ પૂર્ણિમાના દિવસે શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન અને તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવા। 15 ઓગસ્ટ, 26 જાન્યુઆરી ગાંધી જયંતિ, વિવેકાનંદ જયંતિ જેવા રાષ્ટ્રીય પર્વોની ઉજવણી કરી મહાપુરુષોના વિચારો લોકો સુધી પહોંચાડવા। સંસ્કૃતિ સપ્તાહ, રામાયણ, મહાભારત અને ગીતા પર પ્રવચનો, ભજન સંધ્યા, સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન, કુટુંબ પ્રબોધન, વસુધૈવ કુટુંબકમ ભાવના જાગૃત કરવા, પરિવાર સાથે મળીને તહેવારોની ઉજવણી, સામૂહિક ભોજન જેવા કાર્યક્રમો। શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં બાળ સંસ્કાર શિબિર, ઉનાળુ વેકેશનમાં 5 થી 15 વર્ષના બાળકો માટે શિબિર, જેમાં યોગ, નૈતિક શિક્ષણ, દેશભક્તિ, શ્લોક, વાર્તા દ્વારા સંસ્કાર, શાળાઓમાં સંસ્કાર શિક્ષણના વર્ગો ચલાવવા, મહાપુરુષોના જીવન ચરિત્ર પર નિબંધ વક્તૃત્વ સ્પર્ધા યોજવી, વ્યાવસાયિક માર્ગદર્શન, ધોરણ 10-12 ના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શક સેમિનાર, IAS, ડોક્ટર, એન્જિનિયર જેવા નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન, વૃક્ષારોપણ ચોમાસામાં 1 સભ્ય 5 વૃક્ષ અભિયાન હેઠળ શહેરમાં ધાર્મિક સ્થળો, જાહેર સ્થળો ઉપરાંત રોડ, રસ્તાઓ અને વિવિધ વિભાગોમાં દાતાઓના સહયોગથી વૃક્ષારોપણ અને વન વિભાગ સાથે સંકલનમાં રહી રોપા વિતરણ કરવામાં આવે છે। ભારત વિકાસ પરિષદ કેશોદ શાખા દર વર્ષે સેવા અને સંસ્કાર ક્ષેત્રે પ્રાંત કક્ષાએ એવોર્ડ મેળવે છે। કેશોદ ભારત વિકાસ પરિષદના મુખ્ય હોદ્દેદારો સ્થાપક પ્રમુખ ડોક્ટર સ્નેહલ તન્ના, RP સોલંકી, જગમાલભાઈ નંદાણીયા, જીતુભાઈ ધોળકિયા, દિનેશભાઈ કાનાબાર, વિજયભાઈ મહેતા, કાળુભાઈ ઠકરાર, જયદીપભાઈ સોની, સમીરભાઈ કણસાગરા, નિશાંતભાઈ પુરોહિત સહિતના સૌ હોદ્દેદારો, પદાધિકારીઓ, કારોબારી સભ્યો દ્વારા પરિવારની ભાવનાથી સાથે રહીને નોંધપાત્ર કામગીરી કરવામાં આવી રહી છે। કેશોદના સેવાના ભેખધારી ડોક્ટર VT વાછાણી, પ્રોફેસર MD મેઘનાથી, પૂર્વ પ્રમુખ મહાવીરસિંહ જાડેજાની અંતિમ વિદાય યાદ કરી 2 મિનિટ મૌન ધારણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। કેશોદ ભારત વિકાસ પરિષદ આયોજિત પરિવાર મિલન કાર્યક્રમનું સંચાલન ડોક્ટર ભૂપેન્દ્રભાઈ જોશીએ તેઓની આગવી શૈલીમાં કર્યું હતું। ડોક્ટર સ્નેહલ તન્ના, ભારત વિકાસ પરિષદ કેશોદ। આજરોજ ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા એક વાર્ષિક પરિવાર મિલનનું રજવાડી પાર્ટી પ્લોટ ખાતે આયોજન કરવામાં આવેલું હતું।
જેમાં આખા વર્ષ દરમિયાન જે સ્પર્ધકોએ અલગ સ્પર્ધાઓમાં ભાગ લઈ અને જે વિજેતા થયેલા હતા એ તમામ વિજેતાઓને અહીં બોલાવી તેમને મેડલ પહેરાવી, સર્ટિફિકેટ આપી, ગિફ્ટ આપી અને તેમના વાલી સાથે અહીં જમાડવામાં આવ્યા હતા. આખા વર્ષ દરમિયાન આવા 103 સ્પર્ધકો હતા જેમને અહીં બોલાવવામાં આવ્યા હતા. સાથે ભારત વિકાસ પરિષદના તમામ સભ્યો, ભાઈઓ બહેનો, બાળકોને પણ અહીં ઇન્વાઇટ કરી અને જમાડવામાં આવ્યા હતા અને સાથે થોડી ઘણી રમતો પણ રમાડવામાં આવી હતી. ભારત વિકાસ પરિષદના મુખ્ય હેતુ, આ પરિવાર મિલન કરવાનો મુખ્ય હેતુ એ છે કે આ આખા આપણા સમાજમાં જ્યારે પરિવારો વિખૂટા પડતા જાય છે, ન્યુક્લિયર ફેમિલી થતા જાય છે, ત્યારે સંયુક્ત પરિવારની ભાવના આવે, એક વસુદેવ કુટુંબકમની ભાવના આવે અને એકબીજા હળીમળીને રહી, એકબીજાના સપોર્ટ કરે, એમને આગળ વધવાની પ્રેરણા આપે, એ પણ એક આનો હેતુ રહેલો છે. અને ભારત વિકાસ પરિષદના જે કંઈ સભ્યોમાંથી ભાઈઓ બહેનો બાળકોને અમુક કૃતિઓ જે રજૂ કરવાની હતી એ કૃતિઓને પણ રજૂ કરવા માટે અહીં પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું હતું, જેથી એ લોકો આગળ વધી શકે. આખા વર્ષ દરમિયાન 10 જેવી સ્પર્ધાઓ હતી, જેમાં ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વેશભૂષા, ભારત કો જાનો, રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા, આમ વિવિધ પ્રકારનો વિજ્ઞાન મેળો છે. આવું અલગ અલગ સ્પર્ધાઓ જે હતી એ તમામ સ્પર્ધાના વિજેતાઓને અહીં બોલાવવામાં આવ્યા હતા. ભવિષ્યમાં એ સ્પર્ધકો ખૂબ આગળ વધે, પોતાના પરિવારનું, સમાજનું અને દેશનું નામ રોશન કરે તેવી જ આ તકે અમે શુભેચ્છા પાઠવીએ છીએ. અને ભારત વિકાસ પરિષદના આવા રાષ્ટ્રહિતના, દેશહિતના અને સમાજહિતના કાર્યોમાં કેશોદવાસીઓ જોડાય, એની મામૂલી વાર્ષિક ફી છે અને તેના સભ્યો બને અને સંપર્ક, સહયોગ, સંસ્કાર, સેવા અને સમર્પણની ભાવનાથી આપ સબ આગળ વધીએ અને દેશનો વિકાસ કરીએ તેવી જ શુભ ભાવના સાથે. આભાર. વંદે માતરમ. ભારત માતા કી જય.